નંદી મહારાજ આજે તમને હું જય વિજય શંકર ભગવાનનું મંદિરે દર્શન કરાવવાનો છું। આ મંદિર મિત્રો ક્યાં આવેલું છે હું તમને જણાવવાનો છું, તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોજો। કોરીમોરી આવો નજારો છે, તમે જોઈ શકો છો। આવો વ્યૂ આવે છે કોરીમોરી, અહીંયા તમે દર્શન કરવા જરૂર આવજો। હું તમને વિડીયોમાં કહેવાનો છું કે આ જગ્યા ક્યાં આવેલી છે। આ બાજુ તમે જોઈ શકો છો, મને લાગે રોહિણી છે, આ રોહિણી છે મિત્રો। તમને રિયલ કેમેરાથી બતાવું તો અહીંયા મિત્રો એક રોહિણીનું ઝાડ આવેલું છે, આ બાજુ પર છે, અને આવો તમને ચબૂતરો અહીંયા જોવા મળશે। આ બાજુ આવો નજારો આવે છે। અમે તમને જય વિજય શંકર ભગવાનના દર્શન કરાવું। તો મંદિર મિત્રો આ બાજુ આવેલું છે, તમે જોઈ શકો છો। પથ્થરમાં મિત્રો મંદિર છે, અને કેટલા વર્ષ જૂનું મંદિર છે હું તમને જણાવવાનો છું। ચાલો મંદિરના અંદર જઈએ। તો મિત્રો ધોણી તમે જોઈ શકો છો, હવન છે। આપણે ગણપતિ દાદાના દર્શન કરીને જઈએ। આ બાજુ ગણપતિ દાદા અને આ બાજુ હનુમાનજી મિત્રો, હનુમાન દાદા। આવો મોટો પથ્થર છે મિત્રો, તમે જોઈ શકો છો, મોટો પથ્થર છે, ઉપર ધજા તમને દેખાતી છે। આ બાજુ ઓબલી છે, અને આ મિત્રો મંદિર છે। તો અહીંયા મિત્રો વિક્રમ સંવત 1989 એટલે લગભગ વિક્રમ સંવત 1989 ભવાનસિંહજી સાહેબે બહાદુર દોતન દરબારે બનાવેલું છે। વિક્રમ સંવત 1989, 95 વર્ષ આસપાસ થાય મિત્રો। 100 વર્ષ જૂનું હશે મંદિર, આજે 95 વર્ષ જેવું થાય વિક્રમ સંવત પ્રમાણે। હવે તમને અંદર બતાવો મંદિર, માતાજીના દર્શન કરાવો શંકર ભગવાનના। તો મિત્રો તમે માતાજીના દર્શન કરી શકો છો। આ પથ્થર છે મિત્રો, પથ્થરના અંદર આ એક ગુફા કહી શકાય આપણે, તેના અંદર આ મંદિર છે। એટલે તમે અંદાજ મારી શકો છો કે આ મંદિર મિત્રો કેટલું જૂનું હશે। આ મંદિર અંદાજ તમે મારો ખાલી પથ્થરના અંદર છે એટલે ઘણું જૂનું મંદિર હોવું જોઈએ, ખૂબ જૂનું। આ લગભગ 100 વર્ષ જૂનું, 100 વર્ષ કરતાં પણ જૂનું હોય એવું મને લાગે છે। જય વિજય છે આ જગ્યા। આ બાજુ એક ઘણી જૂની મૂર્તિ છે મિત્રો, ખૂબ જૂની લાગે છે, મતલબ ખૂબ જૂની લાગે છે મૂર્તિ। તમે વિડીયોના માધ્યમથી નિહાળી શકો છો મૂર્તિ। દરવાજો થોડો અંદર લોક છે મિત્રો, એટલે બહારના ગેટથી બતાવું છું। ખૂબ જૂનું દર્શક, ખૂબ જૂનું લાગે છે। આ બાજુ પણ મૂર્તિ છે માતાજીની, પેલી બાજુ માતાજીની મૂર્તિ ખૂબ જૂની છે। પછી આ બાજુ મા પાર્વતીની શક્તિ, મા શક્તિના તમે દર્શન કરી શકો છો। જય માતાજી લખી દીજો, જય ઓમ નમઃ શિવાય લખી દીજો, શંકર ભગવાનનું નામ લખીજો મિત્રો। હર હર મહાદેવ। આ બાજુ શંકર ભગવાનની શિવલિંગ અને નાગના તમે દર્શન કરી શકો છો। તમને વિડીયો ગમે તો શેર કરજો। આ મિત્રો મંદિર આવેલું છે દ્વાતામાં જ મંદિર આવેલું છે। આ રહ્યું એટલે તાલુકો દ્વાતા, ગામ વેલવાડાથી આવી શકાય, ઘનશેરીથી આવી શકાય, અને બળવંતપુરાથી પણ આવી શકાય। અહીંયા એક મેળો ભરાય છે જય વિજય, શ્રાવણ મહિનાના સોમવારે, છેલ્લા સોમવારે હોય મેળો ભરાય છે। મેળામાં તમે આવજો। હવે તમને બહાર બતાવું છું, ખૂબ જૂનું છે મિત્રો પથ્થર, ખૂબ જૂનો પથ્થર છે। પથ્થર જોઈને મને ખૂબ જૂનું લાગે છે મંદિર।